नमस्कार, स्वागत है आपका। आप देख रहे हैं सी न्यूज़ भारत। मैं हूं आपके साथ इशिता। वक्त हो गया खास खबर का। खबर अहमदाबाद से है, जहां भगवान जगन्नाथ की 148वीं रथ यात्रा की तैयारियां शुरू हो गई। इस वर्ष वासना के त्रिवेदी परिवार को 10 वर्षों के बाद मामेरा की मेजबानी का अवसर मिला है। इस वर्ष मामेरा में कोई कमी ना हो, यह सुनिश्चित करने के लिए पूरे वासना क्षेत्र की 10 से अधिक सोसाइटी एक साथ मिलकर मामेरा उत्सव मनाएंगी। वासना क्षेत्र के अरिहंत सोसाइटी के अध्यक्ष और मामेरा के यजमान मनीष त्रिवेदी के अनुसार भगवान प्रभु की रथ यात्रा 27 जून से शुरू होगी और हमारी सोसाइटी में 1 महीने पहले से ही तैयारियां शुरू हो गई। इस उत्सव को मनाने के लिए क्षेत्र के आसपास की 10 सोसाइटी एक साथ आएंगी। यद्यपि ममेरू और रथ यात्रा सरसपुर क्षेत्र में होंगी, लेकिन पूरे वासना क्षेत्र में रथ यात्रा की तरह उत्सव मनाया जाएगा। 4 दिवसीय महोत्सव में समाज के 500 से अधिक लोग शामिल होंगे। सभी दिनों पर सोसाइटी में प्रसाद की व्यवस्था की गई है। અમારી સોસાયટીના ટોટલ તો 400 સભ્યો છે અને આજુબાજુની સોસાયટીના સભ્યો થઈ અને આશરે 800 થી 900 સભ્યો ભેગા થશે અને દરેક સભ્યોની અમે 3-3 કલાકની ટીમ બનાવીશું। આના માટે અમે દર અઠવાડિયે મિટિંગનું આયોજન કરેલું છે અને બધાને જવાબદારી સોંપીશું કે 3-3 કલાકનો અમે સમયગાળો આપીશું કે આ 3 કલાક દરમિયાન આ ટીમ આ કામ કરશે, બીજી ટીમ જે છે આ કામ કરશે અને 3 કલાકે બધાની ડ્યુટી ચેન્જ થઈ જશે। कोई शोभा यात्रा के એવું કંઈ? हाँ, સિક્યુરિટી અમે ટોટલ પ્રાઇવેટ સિક્યુરિટીને કામકાજ જવાબદારી સોંપેલી છે અને ફાયર પ્રોટેક્શન માટેની બી અમે પૂરી વ્યવસ્થા કરી છે, પોલીસ પ્રોટેક્શન માટેની બી વ્યવસ્થા કરી છે અને અમદાવાદ કમિશનરને તથા વાસણા પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં જાણ કરેલી છે કે અમારા આટલા સભ્યો આવશે એક દિવસ માટે, તો કોઈ પણ જાતની ધક્કામુક્કી ના થાય અને કોઈ પણ તકલીફ ના પડે એનું અમે ખાસ ધ્યાન રાખીશું। हाँ, ઇન્સ્યોરન્સ લીધેલો છે અમે લગભગ 2000 માણસનો ઇન્સ્યોરન્સ લીધેલો છે, કારણ કે એક સમયે એક સાથે બધી પબ્લિક નહીં આવવાની। લગભગ 1 કરોડ રૂપિયાનો આશરે ઇન્સ્યોરન્સ લીધેલો છે। 1 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લીધેલો છે અમે। ઓર્નામેન્ટનો પણ ઇન્સ્યોરન્સ લીધેલો છે। લગભગ અમારી આશા છે કે 10 થી 15 હજાર માણસો એ દિવસે મામેરાના દર્શન કરવા આવશે, તો એ દરેક માણસોને કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી રીતનું અમે આયોજન કરવાના છે। સહેજ પણ ધક્કામુક્કી નહીં થાય અને બધા ખુશી ભગવાનના મામેરાનો દર્શનનો લાભ લે અને પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે। સવારથી રાત સુધી પ્રસાદનું આયોજન, જમણવારનું આયોજન અને કોઈ પણ જાતની કોઈ પણ વ્યક્તિને સહેજ પણ તકલીફ ના પડે અને ભવ્યથી ભવ્ય મામેરાનો પ્રોગ્રામ થાય એનું અમે પૂરેપૂરી કાળજી લઈશું। અને આ માટે આખા અમદાવાદને નહીં પણ આખા ગુજરાતને આમંત્રણ છે કે દરેક જણા અહીંયા અમારી હરિયન સોસાયટીમાં મામેરાના દર્શનનો લાભ લેવા આવે। કેટલા દિવસનો કાર્યક્રમ હશે? ટોટલ અમારો 3 દિવસનો કાર્યક્રમ હશે। જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી છે। 148મી ભગવાન જગન્નાથની રથયાત્રાના મોસાળાના અમે યજમાન છીએ અને આ સૌભાગ્ય જ્યારે પ્રાપ્ત થયું છે ત્યારે અમારી સોસાયટી એટલી બધી ઉત્સાહિત છે અને અમે તો ઉત્સાહિત છીએ જ એઝ એ યજમાન તરીકે, પણ અમારી સોસાયટી 100 બંગલા છે એટલે 100 બંગલાના 500 સભ્યો લગભગ બધા તૈયાર છે, આજુબાજુની સોસાયટીઓ તૈયાર છે અને અમે અહીંયા 22 તારીખે સવારે મોસાળું લઈને જ્યારે અમે સરસપુર જઈશું ત્યારે પણ રાસ ગરબાને દરેકનો પ્રોગ્રામ છે। 23 તારીખે અમારી સોસાયટી અને આજુબાજુને બધાને અમારે ભગવાન જગન્નાથનું મોસાળું બતાવવાનું છે, માટે આખા દિવસ દરમિયાન અમારા અલગ પ્રોગ્રામો રહેશે અને 23 તારીખે અમારી એવી ઈચ્છા છે કે ત્રીજા દિવસે પણ અમે ડાયરો અને વિવિધ મનોરંજનના પ્રોગ્રામો અમે રાખવાના છીએ। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા જ્યારે નીકળવાની છે એના મોસાળાના યજમાન અમે બન્યા છીએ અને અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। એ માટે અમારી સોસાયટી શું તૈયાર કરશે અને સોસાયટી અમને શું સાથ સહકાર આપશે અને સોસાયટીવાળા અમારા માટે શું કરશે, કે યાત્રા માટે શું કરશે, એના માટે અમારા ચેરમેન સેક્રેટરી આજે હાજર છે, અમારી સોસાયટી હાજર છે, અમારી સોસાયટીના આજુબાજુના તમામ રહીશો હાજર છે અને એ શું તૈયારી કરવાના છે એ અમારા चेयरमैन साहब ने सेक्रेटरी साहब कैसे। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। इस खास रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए देखते रहिए सी न्यूज़ भारत।